નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આગામી જે 24થી લઈને 48 કલાક છે એ ગુજરાત માટે હજી પણ ભારે રહી શકે છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 24થી 48 કલાકમાં ભારેથી લઈને અતિભારે વરસાદની શક્યતા છે। એક પછી એક કયા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો અત્યારે વહેલી સવારે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જે વરસાદની સ્થિતિ છે એમાં વાપી, સુરત, વડોદરા, ગોધરા, અમદાવાદ નજીક સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવા, રાજુલા નજીકના જે સેન્ટરો છે એમાં સારો વરસાદ અને હળવા વરસાદી ઝાપટા છે આપણને જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો જે વરસાદ છે એમાં જે આપણે ફરી એકવાર વાત કરીએ તો જે અત્યારે જલગોન ને આ બાકીના જે સેન્ટરો છે એમાં સિસ્ટમ જોવા મળી રહી છે જેની અસર છે એ સુરત નજીકના જે સેન્ટરો છે ત્યાં થઈ રહી છે। તો ખાસ કરીને આ જેમ મિત્રો દિવસ પસાર થતો જશે તેમ જે સિસ્ટમ છે આપણે જોઈ શકીએ છીએ કે એનો ફેલાવો થાય છે અને બપોર પછીનો જે ટાઈમ છે એક્ઝેક્ટલી એમની અંદર મિત્રો છે એ સિસ્ટમ આગળ વધે છે અને ગુજરાતમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત છે એમાં તેની અસર રહેશે અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં હજી પણ સારો વરસાદ થઈ શકે છે। બાકી મિત્રો વાત કરીએ કચ્છની અંદર તો કચ્છમાં હજી પણ વરસાદની કોઈ ખાસી શક્યતા છે એની સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો જે આવતીકાલ અને આજે છે એમાં કોઈ ખાસ પ્રકારના વરસાદની સ્થિતિ છે અત્યારે જોવા નથી મળી રહી। સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જે મિત્રો આ પંથક છે એટલામાં મિત્રો સારો વરસાદ છે જેમાં રાજુલા, મહુવા, ભાવનગર, રાજકોટ, વેરાવળ આ સાઈડના જે વિસ્તારો છે એમાં સારો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો ફરી એકવાર વાત કરીએ તો મેપમાં આપણે જોઈ શકીએ જેમ આગળ જેમ દિવસ પસાર થતો જશે તેમ છે વરસાદનું જોર ઘટતું જાય છે અને સાંજેની વાત કરીએ તો મિત્રો સાંજે સમગ્ર ગુજરાત ઉપરથી સિસ્ટમ ચાલી જાય છે અને ગુજરાતમાં છે કોઈ પણ પ્રકારની વરસાદી સ્થિતિ છે જોવા નથી મળી રહી। એન્ડ ઓફ ધ ડે મિત્રો વાત કરીએ તો રાત્રે 12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોઈ ખાસ વરસાદની શક્યતા છે નહીં અને અહીંયા પણ જોઈ શકો છો એમ બધી જે સિસ્ટમ છે એ મિત્રો હવે આપણે જે ઉત્તર ભારત છે ન્યૂ દિલ્હી સાઈડ એમાં જોવા મળી રહી છે। ગુજરાતમાં અત્યારે એક પણ સિસ્ટમ અવેલેબલ નથી। આપણે 9 તારીખે સવારે 1 વાગ્યાનો મેપ જોઈ રહ્યા છીએ। તો ખાસ કરીને આગામી મેં તમને જેમ કહ્યું એમ 24થી 48 કલાકમાં ગુજરાતમાં હજી સારો વરસાદ છે। ખાસ કરીને અમુક જે સેન્ટરો છે એમાં સારો વરસાદ થઈ શકે છે। હવે મિત્રો એક પછી એક આપણે સેન્ટર વાઇઝ જે હવામાન વિભાગનો નકશો આવ્યો છે એ પ્રમાણે જોતા જઈએ તો ખાસ કરીને જે મિત્રો વરસાદ છે એમાં અત્યારે વાત કરીએ તો મિત્રો જે આજે તારીખ છે 8 તારીખની અંદર જે વરસાદ છે એની શક્યતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ બધા સેન્ટરોમાં સારો વરસાદ છે। સાથે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો પણ ત્યાં પણ મિત્રો છે સારો એવો વરસાદ જોવા મળી શકે છે। એમાં મિત્રો સેન્ટરોની વાત કરીએ તો વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણના વિસ્તારોમાં સારો વરસાદ અને ઘણા બધા સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેં જેમ તમને કહ્યું એમ જે અમરેલીના, રાજુલા, મહુવાના જે ભાવનગર સાઈડના સેન્ટરો છે એમાં વરસાદની શક્યતા સારી છે। બાકી દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ આ બધા સેન્ટરોમાં વાત કરીએ તો કેટલાક સ્થળોએ હળવેથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છમાં મિત્રો છૂટાછવાયા વરસાદની શક્યતા છે જોવા મળી રહી છે। આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો આગામી નેક્સ્ટ ડેમાં તો જે આપણે 9 તારીખનો મેપ છે એમાં પણ ખાસ કરીને જે મિત્રો વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં સારી છે। બાકી સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર અને મધ્ય ગુજરાત છે એમાં મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે। કચ્છમાં હાલ પણ કોઈ ખાસા વરસાદની શક્યતા છે જોવા નથી મળી રહી। તો મિત્રો આ હતા આજના સમગ્ર હવામાન રિલેટેડ સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને દરરોજના હવામાન સમાચાર તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે।